તો હે યુટ્યુબ ફેમિલી, તો આપણે ફરીથી એક નવો બ્લોગ લઈને આવી જશે ને તમે કહેતા કે આ ભાઈ કેમ બોલતા નથી ને વોઇસ નાખ્યું, તો ભાઈ આપણે થોડાક શરમાઈએ છીએ કેમ કે આપણે નવા બ્લોગર છે ને. તો આજે છે આપણે અમોદરા ફેરો, એટલે આપણે ફેરો જોયો છે ને આપણી પૂરી ટીમ છે ને એક આપણે છે ને બ્લોગ આગળ જોતા જાઓ, બહુ મજા આવી. તો આપણે બોલતા થા, તો ચાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે અમોદરા મેરે પૂગી ગયા ને માહોલ કાક આવો છે, ગરમ ગરમ માહોલ થઈ ગયો છે મિત્રો. તડકો આવે એવું લાગે ને મિત્રો, જવા જો અત્યારે 10 વાગ્યા ને અત્યારે અમે ગયા. હું તો પણ ગાડી લઈને આવ્યો તો, પણ આ બે એટલા ગેંગ છે ને એ હાલતા આવ્યા હતા. અમે તો ગાડી લઈને આવ્યા હતા 3 જણા. તો અત્યારે માહોલ કાંક આવો છે, ચાલો ભાઈ આગળ જોઈએ. તો મિત્રો હવે આપણે બહાર નીકળી ગયા. તો આશિકભાઈ, તમને અહીંયા આવીને કેવી મજા આવે? બહુ બ્યુટીફુલ. કેમ કાથી બ્યુટીફુલ? કઈ તમે લગ્ન માં આવ્યા? મજા આવી. તમે જોતા જાજો. કેમ? હાથી લ્યો ને ભાઈ, કેમેરામાં લઈ લે. તમને શું કીધું? લાવો ભાઈ, હવે કોઈને લેવાના બાકી? તો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો મિત્રો આપણે પહેલી વાર છે, આપણે કઈ અનુભવ નથી. હું અહીંયા પહેલી વાર જ છે. તમને બતાડીએ ને કાલથી તો મિત્રો કામે ભાગી જવાનું છે. ચાલો કન્ટિન્યુ. મિત્રો હા, રાકેશ બારોડે એમ કીધું કે આ રોડેથી ઉયા જાઉં. અહીંથી હું મને અહીંથી કઈ નહીં બોલે રાકેશભાઈ, તો તમારો વારો આવી ગયો. એના માટે કોમેન્ટ કરી નાખજો કેવો માણસ થાય. આની વાત સાચી પડે કે ખોટી પડે, કોમેન્ટમાં લખી નાખજો આપણે. તો ચાલો ભાઈ આગળ અમે હાલાય. આ ભાઈને મોબાઈલ મળી ગયો, પણ મોબાઈલ મેળવીને શું કામનું? એનું કવર નથી તો શું કામનું? હાલે મોબાઈલ મેળવ્યો પણ કવર નથી, મોબાઈલ છે. હાલે મિત્રો, હું આ ભાઈને કેવું થોડું આવરો છે. કાં હાલા જયા આ ભાઈ બધા બે વાર ને 3 વાર આવી ગયા, પણ હું પહેલી વાર જ આવ્યો. કાં જાય કઈ ખબર નથી. ચાલો માતાજીને દર્શન કરવા જાય છે. કેતા ભાઈ રાજવાગઢથી આને તો ઓળખતા જાય તમે. ફ્રી ફાયરનો ટોપ પ્લેયર છે. જેને કસ્ટમ કરવું હોય ચેલેન્જ આપી દેજો તમારે. હું એને કહી દઈ તમારી યુઆઈડી ને જે ચેલેન્જ લગાડું તમે આ ભાઈને કહી દેજો તમારે. મને तो मित्रों चश्मा पहरे कमेंट में जाने जो केवो लागे? अबे मेरे को देख. हाँ भाई जोटी जा. हाँ भाई ने कमेंट में का खारू दरिंदगी चेहरे से नंबर 1 का कमीना. चश्मा जेवी છે બધી મોઢે શૂટ થઈ જાય એવી છે, કેમ કે જા પૂગે ના હારી જ લાગે. ચાલો મિત્રો આગળ જઈને આપણે મળીએ. મિત્રો ઠંડુ પીવા રોકે છે ને આ ભાઈથી શરૂ કરીએ. શું પીવું તમારે? ગરમી થાય તો હું પીવું? તમારે શું પીવું? તમારે શું પીવું? ગમે હાલીએ ને પાણી પીવરાઈ દે હાલીએ ને નાળીનું. હા તારે ભાઈ રાકેશ બારોડ मरना तेरे को डर नहीं लगता? દારૂ હાલ દીવાલ લઈ જાય. તારે તો મિત્રો બધા તો સોડા જ છે, કલરમાં ફ્લેવરમાં કઈ માં જોઈએ તમને નથી ખબર ને. તો આપણે કી પીવાની છે ને, આપણે સાદી સોડા પીવાની. મારે સાદી, આ ભાઈને મેંગો. તો ચાલો આગળ મળી જાય. તો મિત્રો એક સોડા તો નહીં થાય, બીજીનો ઓર્ડર મારી દો ભાઈ. ચાલા ભાઈ બીજી સોડાનો ઓર્ડર મારી જાય. એક સોડા તો કોઈને ન થઈ. જો અત્યારે તો હું ચાલુ કહ્યું તો બધાને ગ્લાસ તો ખાલી થઈ જાય. મારો ગ્લાસ તો ભરેલો છે. તો હવે ચાલો હું પી લઉં, પછી મળું તમને. તો મિત્રો છોડા પીને કારવીને હવે થોડાક આગળ હેલા જાય. છોડા પીને આગળ કારવીને હેલા જાય બધા. જઈએ કાં જઈએ હવે જોઈએ લોકેશન કાનું છે. તો ચાલો હવે આગળ મળીએ આપણે.
તો મિત્રો આપણે ખબર પડી ગઈ છે ક્યાં જાય છે હવે. તો આ કંઈક મંદિર છે દડવાઈ માતાનું. તો નાવે જાય બધાય હાલતા હાલતા. અને આ ગરમી બહુ તડકો પડે ને રાજભાઈ? અરે વાત પૂછો. રાજભાઈ ગોઠવી કાંઈનું સાયન્સ. એમ તો વાંધો નહીં આવે, માણસો છે રોડ ઉપર. હા, રોડ પર માણસો. તો મિત્રો હવે હેલા જ જાય મંદિર છે દડવા માતાનું. તો નાન કરીએ ને અમે દર્શન કરી લઈએ. તો હાલો હવે આગળ મળીએ. તો આખા બ્લોગમાં આપણે બન્યા જ રહેજો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. જો લાઈક આની માટે, સબસ્ક્રાઇબ આની માટે ને કોમેન્ટ આ રાકેશ બારોટ માટે કોમેન્ટ કરી દેજો. ઓકે હશો ને રાકેશભાઈ? તો વાંધો ને હાલો. તો મિત્રો આ મંદિર છે આપણું દડવા માતાનું. અને આવું કાંક લોકેશન છે. દડવા રાંદલ છે ને? દડવા રાંદલ માં છે મિત્રો. સોરી ભૂલ થઈ ગઈ મિત્રો. આવતા થતા જાણે એમ લાગતું હતું કે કી રોડે સડી જાય. હવે ખબર પડી કે રોડે તો હાસે જ રોડે સડે. જો उनाड़ा इज डेंजर ऋतु. इस क्या बोलते हैं उसको? उनाड़ा इज डेंजर ऋतु. सोमा का 3 महीने पहले आता है, केरला 3 महीने बाद आता है. ઓકે ઓકે. इसको बोलते हैं बाबा. उनाड़ा इज ऋतु डेंजर. होता है इन्हें. चेचेजित बाबा हिंदी क्या बोलते बाबा हिंदी? इस उनाड़े में जो रखड़ता है उसका मोटा काला काला हो जाता है. देखे मेरा से हवा से મિત્રો કાલે હે પણ દિલ વાલે હે મિત્રો. ક્યાં બોલે મિત્રો? વાડીનું લોકેશન આવું છે અત્યારે. કાંઈ નક્કી નહીં મિત્રો. વાડી તો આપણે છે 5 ક્યારા. પણ કહેતા નહીં મિત્રો 5 ક્યારા છે. 5 ક્યારા બાજરો થાય તો હાલો મિત્રો તો આગળ જઈને મળીએ આપણે. તો મિત્રો આપણે ફાઇનલી પૂગી જાય લોકેશન જવાનું તો ના પૂગી જાય. લોકેશન કાંક આવું છે મિત્રો. લોકેશન કાંક આવું છે. રાજભાઈ તમારે શું કેવું છે આમ? हेलो जायाडी बदाम चक्की. આમ ફરવાની કેવી મજા આવે તમને? फरवाने એટલે ફૂલ એન્જોય पे क्या बोलते ઉનાળામાં હાલે. હવે આમાં તળાવ છે બાજુમાં. તળાવ છે મિત્રો પણ ઓછું છે નકર નાવાનું તો કાંક કરો. હાલો અહીંયા ગાર્ડન શરબત પીતા આવીએ. હાલો મિત્રો હવે કોણ શરબતની કલી કરે એ આડી જોઈએ. વાળા જરા તણે હા વહેલા વાળા 3 છે મિત્રો. આપણી પાસે પૈસા નથી. હા પછી દુખી પગે ચલવાઈ જાય. મિત્રો આવું કાંક લોકેશન છે અહીંયા મંદિર કા આ છે. દાદા તો મિત્રો તમે સેટે થોડું રિઝલ્ટ આવે એમ છે. દર્શન કરી લો ને લોકેશન કાંક આવું છે મિત્રો. હવે થોડોક અહીંયા પાણી પી લે ને પછી આગળ નીકળી જાય. મિત્રો હવે આપણી ગાડી પૂગી જશે ને તમારું શું કેવું? ઉનાળો બહુ છે ભાઈ. તડકો એવો આમાં ન લાગે આવે. મિત્રો તડકો એવો લાગે ને કે જવા જાઓ ખાલી બમ્બો. શરબત પીને હોઈ જવાય. સાચી વાત છે. અરે વાત. મિત્રો અત્યારે એવા થાકી જાય ને કે અત્યારે જો 10 વાર સોડા પીવી પડે. મિત્રો અમારે તો હવે પાણી જ પીવું પડે. અમારે સોડા કાંઈ નહીં થાય. મિત્રો અમે તો પાણી જ પીએ છીએ મિત્રો. અત્યારે સોડા કઈ થતું નથી. આ કારા તડકે ની ભૂખ કેમ લાગે? મને તો ભૂખ નથી લાગતી મિત્રો. ચાલો મિત્રો હવે આગળ આપણે મળીએ. અરે ગાડી અહીંયા છે. હવે આ ગાડી લઈ ને આગળ નીકળી જાય. ચાલો કન્ટિન્યુ. લાગે ને આઈટમ તમે જોઈ જાવ તો તમારી લાર પડી જાય. આ જોઈ તો મિત્રો તમારી લાર પડતી હોય તો આ જો ચટણી સારા નહીં ને. જો મિત્રો તમારી લાર પડતી હોય ને, તમારી લાર પડતી હોય ને તો મને કઈ કહેતા ને. તમારે જો હાક હોય ને તો તમારે આવું કરી ને જો પકોડા ને કેરી ને ખાઈ લે ને બધા એન્જોય માં છે મિત્રો. જો